એક તરફ દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સરકારી ઈંધણનો બગાડ અટકાવવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે અધિકારીઓની ગાડીઓ પર કડક અંકુશ મેળવવાની મોટી અપીલો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્ર જ આ આદેશોને ગોળીને પી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ધંધુકા શહેરમાં વીજ ચેકિંગના બહાને ઉતરી પડેલા યુજીવીસીએલ તંત્રએ નિયમોનો સરેઆમ જનાજો કાઢી નાખ્યો છે. ચેકિંગ ડ્રાઈવના નામે અધિકારીઓ અને ગાડીઓનો એટલો મોટો લશ્કરી કાફલો ખડકી દેવામાં આવ્યો છે કે જાણે કોઈ સરકારી મેળો યોજાયો હોય. સામાન્ય જનતા આજે મોંઘા મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવતા પહેલા 100 વાર વિચાર કરી રહી છે, ત્યારે જનતાના ટેક્સના પૈસે ચાલતા આ સરકારી બાબુઓ બેફામ બનીને સરકારી ઈંધણનો ધુમાડો કરી રહ્યા છે. નેતાઓની ડાહી વાતો વચ્ચે ધંધુકામાં જોવા મળેલો અફનો આ તાગડદિનના પ્રજામાં ભારે આક્રોશ જગાવી રહ્યો છે. સવાલ એ થાય છે કે શું સરકારના નિયમો અને શિસ્ત માત્ર સામાન્ય નાગરિકોને દંડવા માટે જ છે? પીએમ અને કના આદેશોની ऐसी-तैसी કરીને ગાડીઓની વણઝાર ફેરવતા આવા સરકારી અધિકારીઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે તે જનતા પૂછી રહી છે.